નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 13 એપ્રિલ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના જો મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો વર્ષ 2026માં ભારત પરત ફરી રહેલા હજારો એનઆરઆઈ માટે લાલ બત્તી સમાન કિસ્સાઓ સામે આવ્યા છે. શું તમે જાણો છો કે ભારતની ધરતી પર પગ મૂકતાની સાથે જ તમારું ટેક્સ સ્ટેટસ આપોઆપ બદલાઈ જાય છે? નવા કડક નિયમો હેઠળ વિદેશી કમાણી પર 30% ટેક્સ અને સંપત્તિ છુપાવવા બદલ લાખોનો દંડ થઈ શકે છે. તમારી વર્ષોની મહેનતની કમાણી એક નાની ભૂલને કારણે સરકારના ખાતામાં જઈ શકે છે. શું તમે આ ગ્લોબલ ઇન્કમ ટ્રેપમાં ફસાઈ જઈ રહ્યા છો? જાણો બચતનો રસ્તો કયો. આ પછીના સમાચારની આપણે આગળ વાત કરીએ તો ખાડી દેશોમાં ફાટી નીકળેલા જે ભયાનક યુદ્ધે 71 લાખ ભારતીયોના શ્વાસ અધર કરી દીધા છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ મહાસંગ્રામમાં અત્યાર સુધીમાં હજારો લોકોએ નોકરી ગુમાવી છે અને 6 ભારતીયોના મોત થયા છે. શું યુદ્ધને કારણે ભારતમાં મોંઘવારીનો વિસ્ફોટ થશે અને 135 અબજ ડોલરની વિદેશી આવક પર જોખમ તોળાઈ રહ્યું છે? લાખો પરિવારની આશા હવે માત્ર સરકાર પર છે. જાણો શું આ વખતે 1991 કરતાં પણ મોટી આર્થિક પાયમાલી સર્જાશે? આ પછીના સમાચારોની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર પબ્લિસિટી મેળવવા પોલીસને બદનામ કરવાનું કાવતરું સની નકવીને ભારે પડ્યું છે. જેલમાં અત્યાચારનો દાવો કરનાર યુવતી હકીકતમાં પ્રેમી સાથે મોજ મસ્તી કરતી ઝડપાઈ. સીસીટીવી ફૂટેજ સામે આવતા જ પાકિસ્તાની મૂળની આ યુવતીના હોશ ઉડી ગયા છે. અમેરિકાની ડોજ કાઉન્ટી શેરીફ તેના પર $1 મિલિયન કેસ ઠોકી દીધો છે. શું આ એક ખોટો પબ્લિસિટી સ્ટન્ટ કોઈને આર્થિક અને સામાજિક રીતે બદનામ કરી શકે? અને ભારતીયો સાથે જો આવું કંઈ થાય તો શું હશે? આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. વિદેશમાં વસતા હજારો ભારતીયો એટલે કે એનઆરઆઈ સમુદાયમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે વર્ષ 2026માં ભારતની અર્થવ્યવસ્થા જ્યારે તેજીથી આગળ વધી રહી છે, ત્યારે અમેરિકા, બ્રિટન, કેનેડા કે પછી ખાડી દેશોમાંથી ઘણા વ્યવસાયિકો અને પરિવારો ભારત પાછા ફરવાની અત્યારે તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ નિષ્ણાતો તેમને ચેતવણી આપી રહ્યા છે કે તમારી એક જે ખોટી ચાલ તમારી વર્ષોની મહેનતની બચતને દંડ અને પાછલા ટેક્સના રૂપમાં ખતમ કરી શકે છે. હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં વર્ષ 2026ના અપડેટ ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ પાછા ફરતા એનઆરઆઈ દ્વારા કરવામાં આવતી 5 મોટી ભૂલોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આજે આપણે આ વિશે વિગતવાર વાત કરીશું અને સમજીશું, જેથી તમે કોઈ મોટી મુસીબતમાં ન ફસાઈ જાઓ. સૌથી પહેલી આપણે વાત કરવી છે કે જ્યારે કોઈ એનઆરઆઈ ભારતની ધરતી પર પગ મૂકે છે, ત્યારે અમુક દિવસો પછી તેનું જે ટેક્સ સ્ટેટસ આપોઆપ બદલાઈ જાય છે. આ માટે કોઈ સરકારી નોટિસ કે પેપર વર્ક આવતું નથી, પરંતુ તમે અજાણતા જ એનઆરઆઈમાંથી રેસિડેન્ટ બની જાઓ છો અને તમારી દુનિયાની આવક પર ભારત સરકાર ટેક્સ વસૂલવા હકદાર બને છે. અહીં સૌથી અને પહેલી ભૂલ થાય છે, લોકો પોતાના રેસિડેન્શિયલ સ્ટેટસની ગણતરી કરવામાં થાક ખાઈ જાય છે. ઘણા લોકો જૂના નિયમોને વળગી રહે છે, પરંતુ નવા નિયમ મુજબ જો તમે ચાલુ વર્ષમાં 182 દિવસ કે તેથી વધુ સમય ભારતમાં રહો છો અથવા છેલ્લા 4 વર્ષમાં કુલ 365 દિવસ ભારતમાં રહ્યા હો, તો તમે ભારતના નિવાસી ગણાશો. આ સ્થિતિમાં વિદેશમાં મળતો પગાર, ત્યાંનું ડિવિડન્ડ કે પછી ભાડાની આવક, આ બધું જ ભારતમાં ટેક્સને પાત્ર બની જાય છે. બીજી મોટી ભૂલ ગ્લોબલ ઇન્કમ ટ્રેપમાં ફસાવાની છે. જેમાં તમારું સ્ટેટસ બદલાય એટલે તમારા વિદેશી ખાતામાં આવતો પગાર જે ઇન્ટરનેશનલ સ્ટોકનું વળતર ભારતના સ્લેબ રેટ મુજબ
30% સુધીના ટેક્સ હેઠળ આવી જાય છે. દાખલા તરીકે જો કોઈ સોફ્ટવેર એન્જિનિયર સિલિકોન વેલીથી લાખોના પેકેજ સાથે પાછો ફરે તો તેણે વિદેશમાં ટેક્સ ભર્યા પછી પણ ભારતમાં મોટી રકમ તેને ચૂકવવી પડી શકે છે. ત્રીજી અને સૌથી ભયાનક ભૂલ એ છે કે વિદેશી સંપત્તિની વિગતો છુપાવવી વર્ષ 2026ના નિયમો મુજબ એકદમ કડક છે, જેમાં તમારે તમારા વિદેશી બેંક ખાતા, શેર, મ્યુચ્યુઅલ ફંડ અને પ્રોપર્ટીની વિગતો ઇન્કમ ટેક્સ રિટર્નમાં આપવી જ ફરજિયાત છે. જો તમે એક પણ વિગત ભૂલી ગયા તો દરેક સંપત્તિ દીઠ 10 લાખ રૂપિયા સુધીનો દંડ અને કાયદેસરની કાર્યવાહી હવે થઈ શકે છે. ચોથી ભૂલ બેન્કિંગ નિયમોના પાલનમાં છે. પાછા ફરતા ભારતીયો ઘણીવાર પોતાના NRE અથવા તો FCNR એકાઉન્ટને રેસિડેન્ટ એકાઉન્ટમાં ફેરવવાનું ભૂલી જાય છે, જે ફેમા કાયદા હેઠળ મોટો ગુનો છે અને તેના કારણે તમારા ખાતા સીઝ થઈ શકે છે. પાંચમી ને અંતિમ ભૂલ બેન્કિંગ અને ટેક્સ ફાઇલિંગ વચ્ચેના તાલમેલમાં અભાવ છે. જો તમારી બેંક વિગતોમાં તમે NRI હોવ અને ટેક્સ રિટર્નમાં નિવાસી હોવ તો RBI અને ટેક્સ વિભાગ બંને તમારા પર તરત જ તપાસ બેસાડી શકે છે. આ બધી મુશ્કેલીઓથી બચવા માટે તમારે ભારત આવતા પહેલા જ તમારા રહેઠાણના દિવસોની ચોક્કસ ગણતરી કરવી જોઈએ અને વિદેશી ટેક્સ ક્રેડિટ મેળવવા માટે ફોર્મ 6-7નો ઉપયોગ કરવો જોઈએ. છેલ્લે એટલું જ કહીશ કે જ્ઞાન એ જ બચાવ છે અને તમારી સ્વદેશી જે પણ વાપસી ખુશ રહે અને સુખદ રહે તે માટે તમારે નિષ્ણાંતોની સલાહ લેવાની ચૂકવાની નથી. આજે આપણે એક એવા ગંભીર સંકટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે ગલ્ફ દેશોમાં રહેતા 91 લાખ ભારતીયો અને ભારતમાં વસતા તેમના કરોડો પરિવારોની ચિંતામાં મોટો વધારો કરી દીધો છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ શરૂ થયેલા ભયાનક સંઘર્ષે હવે ગલ્ફ વોરનું રૂપ લઈ લીધું હોય તેવું દેખાઈ રહ્યું છે, જેમના કારણે ભારતના અર્થતંત્ર અને લાખો મધ્યમ વર્ગીય પરિવારો પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે અને ખાસ કરીને અમેરિકાથી આવતી આવકમાં મોટું ગાબડું પડ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. ભારત માટે આ કોઈ દૂરના દેશનું યુદ્ધ નથી, પણ કરોડો લોકોની રોજીરોટીનો સવાલ છે. કારણ કે UAE, પછી સાઉદી અરેબિયા, કુવૈત, કતાર, ઓમાન અને બહેરીન જેવા દેશોમાં ભારતીયો બાંધકામ, તેલ ક્ષેત્ર અને હોસ્પિટાલિટી સેક્ટરમાં વર્ષોથી રાત દિવસ મહેનત કરી રહ્યા છે. આ લોકો ભારતની અર્થવ્યવસ્થાની સાચી કરોડરજ્જુ સમાન ગણાય છે, કારણ કે વર્ષ 2025માં ભારતમાં કુલ $135 અબજ વિદેશી આવક થઈ હતી, જેમાં ગલ્ફ દેશોનો ફાળો લગભગ 38% જેટલો મોટો હતો. એટલે કે દર વર્ષે $51 અબજ જેટલી માતબર રકમ ભારતમાં આવતી હતી, જે હવે આ યુદ્ધના કારણે જોખમમાં મુકાઈ ગઈ છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો કેરળ, ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોના સ્થાનિક અર્થતંત્રમાં મોટો ઘટાડો જોવા મળશે, કારણ કે ત્યાંના હજારો પરિવારો દર મહિને ગલ્ફથી આવતા પૈસા પર નિર્ભર છે. અત્યાર સુધીમાં લગભગ 90,000 ભારતીયોની નોકરીઓ છૂટી ગઈ હોવાનો અહેવાલ પ્રાપ્ત થયો છે અને જે લોકો ત્યાં રોકાયા છે તેમના પગારમાં પણ 20-50%નો તોતિંગ ઘટાડો કરવામાં આવ્યો છે. સૌથી હૃદયદ્રાવક વાત તો એ છે કે આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 6 ભારતીયોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને એક નાગરિક હજુ પણ ત્યાં ગુમ છે, જેમના કારણે વિદેશમાં વસતા ભારતીયોના પરિવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે અત્યાર સુધીમાં લગભગ 52,000 ભારતીયોને વિશેષ વિમાનો દ્વારા ભારત પાછા લાવવામાં આવી રહ્યા છે અને નિષ્ણાંતોનું એવું માનવું છે કે માર્ચ મહિનાના અંત સુધીમાં આ આંકડો 4.5 લાખ સુધી પહોંચી ગયો હોય એવું લાગે કે જો આટલી મોટી સંખ્યામાં કુશળ અને અસંકોચ શ્રમિકો અચાનક ભારત પાછા ફરે તો ભારતની સ્થાનિક નોકરી બજાર પણ ભારે દબાણમાં આવશે અને બેરોજગારીની સમસ્યાઓ જે છે તે તેના કરતાં પણ બમણી થઈ શકે છે. ગલ્ફમાંથી આવતા નાણાં માત્ર ઘરો જ નહીં ચલાવતા, પણ તે શિક્ષણ, આરોગ્ય અને નાના વ્યવસાયોમાં પણ
મોટું રોકાણ પૂરું પાડે છે. હવે આ યુદ્ધને કારણે તેલના ભાવ $100 પાર કરી ગયા હોવાથી ભારતમાં મોંઘવારી વધવાનો ખતરો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ભારત સરકારની જે કેબિનેટ કમિટી અને ઓન સિક્યુરિટી સતત ગલ્ફની પળે પળની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંસદમાં ખાતરી આપી છે કે ભારત પાસે પૂરતો તેલનો ભંડાર છે, પરંતુ ખરો પડકાર તો આપણા રૂપિયાની ઘટતી કિંમત અને વધતા આયાત ખર્ચનો છે. આ કટોકટીએ ફરી એકવાર ભારતને વિચારતા કરી દીધું છે કે કેવી રીતે વિદેશમાં વસતા આપણા નાગરિકોની સુરક્ષા અસુરક્ષિત ગણી શકાય કે પછી સુનિશ્ચિત કરવી, અને જો યુદ્ધ લંબાય તો તેમના પુનઃ નિવાસ માટે શું વ્યવસ્થા આપણે કરવી રહી. અને લાખો પરિવારો અત્યારે ટીવી સ્ક્રીન સામે આશાભરી નજરે જોઈ રહ્યા છે અને માત્ર પોતાના સ્વજનોની સલામતીની પ્રાર્થના કરી રહ્યા છે. આ એક એવી કસોટીની ઘડી છે જેને ભારતે અગાઉ 1991ના યુદ્ધમાં પણ જોઈ હતી, પરંતુ આ વખતે પાયમાલીનો સ્કેલ ઘણો મોટો છે, કારણ કે ભારતીયોની સંખ્યા અને આર્થિક હિતો જે અનેક ગણા વધી ગયા છે. આવનારા અઠવાડિયાઓ નક્કી કરશે કે આ 91 લાખ ભારતીયો ત્યાં ટકી શકશે કે પછી તેમને હંમેશા માટે સ્વદેશ પાછા ફરવું પડશે. આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે હાલમાં અમેરિકા સહિત આખી દુનિયામાં ચર્ચા જગાવી છે. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે સામાન્ય નાગરિકો પોલીસ પર હેરાનગતિનો આરોપ લગાવતા હોય છે, પરંતુ અમેરિકાના જે વિસ્કોન્સિનમાં જે કંઈક એવું બન્યું જે ઇતિહાસમાં ભાગ્યે જ ક્યારેક જોવા મળે છે. અહીં ડોજ કાઉન્ટી શેરીફ ઓફિસે સની નકવી નામની એક પાકિસ્તાની મૂળની યુવતી અને તેના વકીલ મોરિસન સામે $1 મિલિયન એટલે કે અંદાજે 8 કરોડ રૂપિયાથી વધુનો સિવિલ ડિફેમેશન એટલે કે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આખો મામલો ત્યારે શરૂ થયો જ્યારે સની નકવીએ એવો ડ્રામા કર્યો કે તેને અમેરિકાના એરપોર્ટ પર ઉતરતા જ ખોટી રીતે પકડી લેવામાં આવી હતી. સની નકવી જે શિકાગોમાં રહે છે અને તેણે એવો દાવો કર્યો હતો કે તે જ્યારે તુર્કીના પ્રવાસથી પાછી ફરી ત્યારે ઓહારો એરપોર્ટ પર કસ્ટમ ઓફિસરોએ તેને અટકાવી અને લગભગ 30 કલાક સુધી કોઈ પણ ગુના વગર જેલમાં પૂરી રાખી હતી. તેણે ત્યાં સુધી કહ્યું કે તેને એરપોર્ટથી ઇમિગ્રેશન ફેસિલિટીમાં અને ત્યાંથી જે વિસ્કોન્સિનની એક ડોજ કાઉન્ટી જેલમાં મોકલી દેવામાં આવી હતી, જ્યાં તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. આ દરેક ભારતીયોને જાણવું ખૂબ જરૂરી છે કે ત્યાં કેવું વર્તન થાય છે. આ વાર્તા જોઈએ તો સોશિયલ મીડિયા પર જંગલની જે આગની જેમ વાયરલ થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મિત્રો, આ વાતમાં વધુ મીઠું મરચું ઉમેરવા માટે તેનો વકીલ મોરિસને એક મોટી પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં તેણે દાવો કર્યો કે સની નકવી આ અટકાયતને કારણે એટલી માનસિક રીતે ભાગી પડી છે કે તેણે પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ મિત્રો, સત્ય જ્યારે સામે આવ્યો ત્યારે બધાના હોશ ઉડી ગયા. હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે જ્યારે એરપોર્ટના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા ત્યારે ખબર પડી કે સની નકવી તો એરપોર્ટ પર ઉતર્યાના માત્ર 1.5 કલાકમાં જ આરામથી બહાર નીકળી ગઈ હતી અને તેના 3 કલાક પછી તો તે એરપોર્ટ પાસેની એક હોટેલમાં ચેક ઇન કરીને આરામથી રહી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું કે તે જે જેલ જવાની વાત તો દૂર રહી, પણ તે તેના ભૂતપૂર્વ પ્રેમી સાથે વિસ્કોન્સિનમાં જે મોજ મસ્તી કરી રહી હતી અને તેનો પ્રેમી તેને પાછો શિકાગો મૂકવા પણ ગયો હતો. આ તપાસમાં એ પણ સામે આવ્યું કે તેના ભૂતપૂર્વ પ્રેમીએ તેને તુર્કી પ્રવાસ માટે અંદાજે $25,000ની આર્થિક મદદ પણ કરી હતી. એટલે કે સની નકવીની આ આખી વાર્તા માત્ર એક સસ્તું પબ્લિસિટી સ્ટન્ટ અથવા તો પોલીસને બદનામ કરવાનું કાવતરું હતું. ડોજ કાઉન્ટી શેરીફ આ ખોટા આરોપીથી એટલા માટે નારાજ થયા છે કે તેમણે કહ્યું કે આ બધું જ જધન્ય જુઠ્ઠાણું ગણી શકાય અને
અમારી ઓફિસની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે આ બધું ઘડી કાઢવામાં આવ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે સની નકવી નામની કોઈ યુવતી અમારી જેલમાં ક્યારેય આવી જ નથી અને હવે આ ખોટો આરોપ બદલ તેને ભારે કિંમત ચૂકવવી પડશે. આ કેસ હાલમાં આખા અમેરિકામાં ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે પોલીસ વિભાગે જનતાના પૈસા અને સમયનો બગાડ કરવા બદલ અને ખોટી અફવા ફેલાવવા બદલ આટલો મોટો દાવો કર્યો છે. આ કિસ્સો તે લોકો માટે પાઠ ભણાવે છે જેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે અથવા તો કોઈને બદનામ કરવા માટે ગમે તેવા ગપગોળા ચલાવે છે. ડિજિટલ યુગમાં પુરાવાઓ છુપાવવા અશક્ય છે તે વાત ફરી એકવાર સાબિત થઈ ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટમાં આ કેસ શું ચુકાદો આગળ નીકળે છે, પરંતુ અત્યારે તો એ નક્કી છે કે સની નકવીનું આ જૂઠાણું તેને આર્થિક અને સામાજિક રીતે બદનામ કરી શકે છે અને દરેક ભારતીયોએ આમાંથી એક શીખવા જેવી બાબત ગણી શકાય કે કોઈ પણ જૂઠાણું તમારું અમેરિકાની અંદર તમે કરો છો તો તરત જ તમે પકડાઈ જાય છો.